વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત સાથે જણાવવાનું કે આવનારી પોલીસ ભરતી માટે જે લોકોએ ફોર્મ ભરેલા હતા તેમનું લિસ્ટ આવી ગયું છે રિજેક્શનનું, કે જેમની ફીસ ભરવાની બાકી હતી એ માટે ગુજરાત પોલીસ ભરતી દ્વારા રિજેક્ટેડ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે આપણે અહીંયા ડાઉનલોડ કરેલું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે રિજેક્ટેડ લિસ્ટ જાહેર કરેલું છે, બરાબર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતીઓ માટે જેમની ફીસ પેઇડ નથી કરવામાં આવેલી એ બધાના લિસ્ટમાંથી નામ રિજેક્ટ કરવામાં આવેલા છે. એ ચાહે એસસીબીસી હોય, નોન ક્રિમિલિયર વગરના, કે પછી જનરલ કેટેગરીમાં આવતા હોય. 273 પેજનું આ લિસ્ટ બહાર પાડેલું છે હમણાં, અને લગભગ કહેવાય ને કે 14,000 થી 15,000 લોકો, મતલબ 14,365 વિદ્યાર્થીઓના નામ રિજેક્ટ લિસ્ટમાં આવેલા છે, બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હસમુખભાઈ પટેલ સાહેબે જેમ કીધું હતું એમ ઓગસ્ટની અંદર ટોટલ જગ્યાઓ માટે ફરીથી લિસ્ટ જે બહાર પડવાનું હતું, બરાબર, એ લિસ્ટ જ્યારે બહાર પડશે ત્યારે એ જગ્યાઓ જ્યારે બહાર પડશે, એ સાઇટ ઓપન થશે, બરાબર, ત્યારે તમે ફરીથી ફોર્મ ભરી શકો છો, બરાબર, અને ફરીથી પોતાનું નામ રજિસ્ટર કરી શકો છો. અને ધ્યાન રાખજો કે નેક્સ્ટ ટાઈમથી કોઈ પણ સ્ટુડન્ટ જે રહ્યો, કોઈ પણ ઉમેદવાર જે રહ્યો પોલીસ ભરતી માટે, તો એ પોલીસ ભરતીના ઉમેદવારે ફીઝનો ઓપ્શન જે હોય એના અંદર જઈને ફીસ ભરી દેવી, જેથી પોતાનું નામ ફરીથી રિજેક્ટ લિસ્ટમાં આવે નહીં. જય હિન્દ, જય ભારત.